નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ન્યૂટનની ગતિના બે નિયમો જોઈ ગયા હતા. આજે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જોવાનો છે. આશા છે કે તમે બે નિયમ યાદ કરી લીધા હશે, છતાં પણ પાછા એકવાર રિપીટ કરું છું. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ હતો. ત્યારબાદ બીજો નિયમ, જે થોડોક અટપટો હતો અને જેમાં આપણે સૂત્ર તારવ્યું હતું, F બરાબર ma. તો નિયમ એવો હતો કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં એટલે આપણે જોઈ ગયા હતા કે p, અને આપણે જોઈ ગયા હતા કે અંતિમ વેગમાન અને ફાઇનલ વેગમાન જે હતું એની અંદર આપણે એનો ફેરફાર જોયો હતો. તો આપણો નિયમ એવો છે કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, છેદમાં આપણે t મૂક્યું હતું, સમય દર, તેના પર લાગતા બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. જ્યારે આપણે સૂત્ર તારવ્યું હતું અને એના આપણે ઘણા બધા ઉદાહરણ પણ જોઈ ગયા હતા. આજે હવે આપણે જોવાનું છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો આજે આમાં આપણે કોઈ સૂત્ર તારવવાનું નથી, ખાલી આપણે એમાં 10 ઉદાહરણ જોવાના છે જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એમાંથી 8 આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે અને 2 આપણે બહારથી જોશું, અને તમે તમારી રીતના પણ વિચારી શકશો. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, એનો જે નિયમ છે એ સાવ સહેલો છે. હું લખું છું, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. આ શબ્દ શું છે આપણે સમજીએ. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ થઈ ગયો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ પ્રમાણે આપણે લખેલો છે. હમણાં આપણે નાખવામાં બીજો લખીએ, જેના કરતા પણ સરળ છે યાદ રાખવા માટે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આપણે બીજો અથવામાં લખીએ. આઘાત અને પ્રત્યાઘાત, અથવા પ્રત્યાઘાત પણ લખી શકો. આઘાત અને પ્રત્યાઘાત પછી છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બંનેમાંથી તમે કોઈ પણ નિયમ યાદ રાખી શકો છો. બેયનો કહેવાનો મતલબ સેમ છે. આ ટેક્સ્ટ બુક પ્રમાણે છે અને આ જૂની ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે હતો, એ મુજબ આપણે લખેલો છે. તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ક્રિયાબળની જગ્યાએ આપણે આઘાત શબ્દ વાપરેલો છે અને પ્રતિક્રિયાની જગ્યાએ આપણે પ્રત્યાઘાત શબ્દ વાપર્યો છે. તો હવે આપણે અલગ અલગ ઉદાહરણ જોતા જઈએ. આપણે આગળના બે નિયમમાં એવું જોઈ ગયા હતા કે કોઈ પણ પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, પણ ક્યારે આપણે એના પર બળ લગાડીએ છીએ ત્યારે. જો આપણે એના પર બાહ્ય બળ લગાડશું, બાહ્ય બળમાં આપણે જોઈ ગયા હતા સંતુલિત બળ અને અસંતુલિત બળ. આપણે અસંતુલિત બળ લગાડવાનું છે. તો અસંતુલિત બળ લગાડશું તો એના વેગમાં શું થશે? ફેરફાર. અને વેગમાં ફેરફાર થાય તો આપણે એને શું કીધું હતું? પ્રવેગ. વેગમાં ફેરફાર થાય તો આપણે એને શું કહેવાય? પ્રવેગ. અને આપણે પ્રવેગિત ગતિ કરી છે તેમ કહેવાય. તો આ વસ્તુ આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ પદાર્થના વેગમાં ફેરફાર કરવો હોય તેના પર આપણે બાહ્ય બળ લગાડવું પડશે. હવે આપણે ઉદાહરણ જોતા જઈએ. તો આપણે એક ઉદાહરણ વિચારો કે ફૂટબોલમાં કોઈ ખેલાડી છે એ ફૂટબોલને કિક મારતો હોય અને તે આગળ ગતિ કરતો હોય છે, એટલે કે બળ લગાડતો હોય છે. સેમ સામે જે બીજો ખેલાડી આવે છે અને બે અથડાય છે, તો બંનેને ઈજા થશે, કારણ કે બે દ્વારા બળ લગાડેલું છે.
કદાચ એક સ્થિર ઉભેલો હોય અને બીજો તેની સાથે અથડાય છે તો પણ બેને ઈજા થશે. તો આવી રીતના બે બળ હોય છે. કોઈ પણ જગ્યાએ એક બળ અસ્તિત્વ ધરાવતું નથી. કેટલા બળ હોય છે? બે. આગળ ઉદાહરણ જોઈએ આપણે કે આપણે રોજબરોજ તમે ચાલો છો તો ચાલવામાં પણ આપણે બળનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે ચાલીએ છીએ તો આપણે પાછળની તરફ ધક્કો મારીએ છીએ. તમને ખ્યાલ નહીં પણ હવે તમે ટ્રાય કરજો કે તમે ચાલો છો ને તો આપણે પગને આપણે પાછળની તરફ ધક્કો મારીએ છીએ. એટલે તમે જેટલો પાછળ ધક્કો મારશો એટલો તમે આગળ ઝડપથી ઠેકડો મારી શકશો. જો તમારે નાનું ડગલું મારવું હોય તો તમે ઓછો ધક્કો મારશો. જો તમારે મોટું ડગલું ભરવું હોય તો આપણે શું કરશું? પાછળ જોરથી ધક્કો મારશું. હવે આપણે જે પગેથી જમીન ઉપર જે બળ લગાડીએ છીએ એને ક્રિયાબળ કહેવાય. શું કહેવાય એને? ક્રિયાબળ. પણ સામે જમીન તરફથી જે લાગે છે એને કહેવાય પ્રતિક્રિયા બળ. હવે તમને નિયમ ખ્યાલ આવશે. જો કે તમે જેટલું ક્રિયાબળ લગાડ્યું છે એટલું સામે શું લાગે છે? પ્રતિક્રિયા બળ. તમે ધીમેથી લગાડશો ક્રિયાબળ તો સામેનું બળ ઓછું લાગશે, પ્રતિક્રિયા બળ. જો તમે ક્રિયાબળ વધારે લગાડશો તો પ્રતિક્રિયા બળ વધારે લાગશે. એટલે કે જો નિયમ છે આપણો, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના. આપણે આગળ જોઈ ગયા હતા કે બળનો એકમ શું હતો? ન્યૂટન. તો જેટલા ન્યૂટન આપણે બળ લગાડશું એનું મૂલ્ય ગમે તે હોઈ શકે. 5 ન્યૂટન છે, 10 ન્યૂટન છે, ગમે તે હોઈ શકે. જેટલું આપણે લગાડશું એટલું સામે પાછું લાગશે. આગળ જોવું. અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. મારે આ બાજુ જવું છે તો હું આ બાજુ બળ નહીં લગાડું. જો પાછળની તરફ બળ લગાડું છું, પાછળ બળ લગાડું છું તો હું ક્યાં જાઉં છું? આગળ. એટલે જો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયા છે. સમાન મૂલ્યના તો છે જ પણ કેવા છે? વિરુદ્ધ દિશામાં. એટલે આ બાજુ હું 5 ન્યૂટનનું બળ લગાડીશ તો વિરુદ્ધ દિશામાં કેટલું લાગશે? 5 ન્યૂટન જ. પણ એ વિરુદ્ધ દિશા છે એટલે આપણે માઇનસમાં લેશું. એ આપણા પછીનો જે નિયમ આવશે વેગમાન સંરક્ષણનો નિયમ, એમાં આપણે સૂત્ર તારવસીમાં જોશું કઈ રીતે આપણે માઇનસ લઈએ છીએ અને એક્ઝામ્પલમાં પણ આપણે જોશું. તો આ એક ઉદાહરણ થઈ ગયું. તો આપણે પહેલા ફૂટબોલ વાળું ઉદાહરણ જોયું, પછી આપણે ચાલવા માટેનું ઉદાહરણ જોયું. એવું આપણે એક બીજું ઉદાહરણ લઈ શકીએ કે માની લો કે એક સ્પ્રિંગ છે. એક સ્પ્રિંગ સાથે આપણે બીજી સ્પ્રિંગને આપણે લટકાવી દઈએ છીએ. જો આ રીતે આ એક સ્પ્રિંગ છે અને આપણે એ સ્પ્રિંગ કહી દઈએ. એની જગ્યાએ આપણે વજન કાંટો પણ લઈ શકીએ. સ્પ્રિંગનો કાંટો આવે છે વજનનો, એ પણ લઈ શકીએ. અહીંયા આવે આપણે આના હૂક સાથે આપણે બીજી સ્પ્રિંગ લગાડી દીધી છે. આને આપણે બી કહી દઈએ. તો એ અને બી, આપણે બી ને ખેંચીએ છીએ તો ખાલી બી જ નથી ખેંચાતી, એ પણ સાથે ખેંચાય છે. ટૂંકમાં બી છે ને એ ઉપર બળ લગાડે છે જેને ક્રિયાબળ કહેવાય છે. સામેથી એ છે એ પ્રતિક્રિયા બળ લગાડે છે જે બી ઉપર લગાડે છે. એટલે એ અને બી બે સરખી ખેંચાશે. એવું નહીં કે બી વધારે ખેંચાય છે એ ઓછી ખેંચાય છે. આ સેમ તમને આકૃતિ આપેલી છે ટેક્સ્ટબુકમાં. તો આ એક ઉદાહરણ થઈ ગયું સ્પ્રિંગનું. એના પછી એક સરસ એવું ઉદાહરણ છે બંદૂક. તો બંદૂકની અંદર આપણે ગોળી છોડીએ છીએ તો તમને ખ્યાલ છે કે બંદૂકની અંદર ગોળી છે બહુ સ્પીડમાં, એનો વેગ છે ખૂબ જ વધારે હોય છે. તો અંદર જે સ્પ્રિંગ હોય એના પર બળ લગાડશે. એમાં બંદૂક છે એ ગોળી ઉપર બળ લગાડશે જેને આપણે શું કીધું છે? ક્રિયાબળ. અને ગોળી છે ને એ સામે પ્રતિક્રિયા બળ લગાડશે. એટલે જેટલો જ ગોળીનો વેગ હોય ને એટલો જ પાછળ શેનો હશે? તો કે બંદૂકનો હશે. પરંતુ તમને એવું થાય કે સામે ગોળીમાં તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો પાછળ જેને ગન પકડી છે બંદૂક એનું પણ મૃત્યુ થઈ જવું જોઈએ. પણ ત્યાં એક બીજો નિયમ લાગુ પડે છે કે આ જે પ્રવેગમાં ફેરફાર છે ને એના દળ ઉપર આધાર રાખે છે. ગોળીનું દળ છે આપણને ખબર છે સાવ ઓછું હોય, જ્યારે બંદૂકનું દળ છે કેવું હોય? વધારે હોય છે. એટલે એનો પ્રવેગ ઘટી જાય. ટૂંકમાં ગોળીનો જેટલો વેગ હશે ને એટલો વેગ પાછળ બંદૂકનો રહેશે નહીં. હોય તો ખરી જ, એમાં પણ ઈજા થવાના ચાન્સ રહેશે. જો એટલે ખંભાની એ રીતના રાખે છે લોકો બંદૂક. તો આ થઈ ગયો ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમનો હજી વધારે ઉદાહરણ. તો આપણે કેટલા ઉદાહરણ જોયા? 4. એક ફૂટબોલ વાળું, ત્યારબાદ આપણે ચાલવાનું જોયું, પછી એક સ્પ્રિંગ વાળું અને એક બંદૂક વાળું. તેના પછી હજી આપણે આગળ ઉદાહરણ જોઈએ. તો તમે દ્વારકા કે ત્યાં ગયા હોય, બેટ દ્વારકામાં તમે બોટમાં બેઠા હોય તો તમે જ્યારે બોટ કિનારા પર આવે છે ત્યારે તમે જ્યારે ઉતરો છો ત્યારે તમે જ્યારે કિનારા પર ઉતરશો ત્યારે બોટને પાછળ ધક્કો લાગશે. જો કારણ કે તમે આગળ ઉતરવા માટે શું કરો છો? બળ લગાડો છો, ક્રિયાબળ. ત્યારે પાછળ શું લાગે છે? પ્રતિક્રિયા બળ. એટલે કે આપણે આઘાત લગાડીએ છીએ, સામે શું લાગે છે? પ્રત્યાઘાત. એટલે જો જે બોટ છે એ થોડી પાછળ જશે કારણ કે તમે આગળ બળ લગાડો. તમે જેટલો ઠેકડો મારશો ને એટલું જે બોટ છે એ પાછળ જશે. સેમ આ ચાલવા જેવું ઉદાહરણ છે. પણ ચાલવામાં શું હોય? નીચે જમીન છે, જમીન સ્થિર છે એટલે એ જ્યાંથી હટતી નથી, યાની રહે છે.
પરંતુ બોટ તો પાણીમાં હોય છે એટલે શું થાય, પાછળ તરફ ગતિ કરશે. તો આ પણ એક ઉદાહરણ થઈ ગયું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના. જો તમે જેટલું આગળ બળ લગાડશો એટલું ક્યાં લાગશે, પાછળ, પરંતુ વિરુદ્ધ દિશામાં. તમે પાછળ બળ લગાડ્યું એટલે તમે ક્યાં ગયા, આગળ. તો આ વિરુદ્ધ દિશામાં થઈ ગયું. એના પછી આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે સ્કેટિંગ હોય. તમે જોયા હશે સ્કેટિંગ. તો એક તમારા મિત્રને સામે કે એ પણ સ્કેટિંગ પહેરીને ઉભા રહી, તમારે બેને ઉભું રહેવાનું સામ. બે સ્કેટિંગ પહેરેલા હોવા જોઈએ. હવે તમારા હાથમાં એક પોટલી રાખવાની છે કે જેમાં કોઈ પણ વસ્તુ ભરેલી હોય, જેનું દળ થોડુંક વધારે હોય. હવે તમે જ્યારે એ પોટલીનો તમારા મિત્રને ફેંકશો, થ્રો કરશો, તો તમે થોડા પાછળ હટશો. તમે પ્રેક્ટિકલી કરી શકો છો કે તમે સ્કેટિંગ કરીને ઉભા રહ્યો, ભલે સામે કોઈ ના હોય તો ચાલશે. તમે એને થ્રો કરશો એટલે શું થયું, તમે બળ લગાડ્યું છે એટલે ક્રિયાબળ થયું. તો એની વિરુદ્ધ દિશામાં શું લાગશે, પ્રતિક્રિયાબળ. એટલે તમે પણ થોડા ક્યાં હટશો, પાછળ હટી જશો. તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય છે, વિરુદ્ધ દિશામાં હોય છે. હજી આપણે આગળ ઉદાહરણ જોઈએ તો તમે ઘરે કરી શકો છો. આમાંથી અમુક ઉદાહરણો આપણે ઘરે દોરી બાંધેલી હોય છે, એની જગ્યાએ આપણે એક દોરો લઈ લઈએ, પાતળો. એક દોરો તમે બાંધી દો. એ દોરાની અંદર સ્ટ્રો, આપણે જે સોડા પીએ છીએ એ સ્ટ્રો તમે અંદર રાખી દો. દોરો હોય છે, પાતળો હોય છે એટલે એમાં સ્ટ્રો આરામથી વહી જશે. પછી એક ફુગો ફૂલાવવાનો છે. એ ફુગામાં તમારે જે છેડો અહીંયાથી પેક કરી દેવાનો છે. પછી ફુગાને તમારે સ્ટ્રોમાં ચોંટાડી દેવાનો છે. પછી હવે સ્ટ્રો છે તો આરામથી ફરી શકશે, આમ મૂવેબલ હશે. પછી તમારે એક છેડે લઈ જવાનું છે અને ફુગામાંથી તમારે હવા કાઢી નાખવાની છે. હવે આપણને ખબર છે ફુગામાંથી હવા નીકળશે, તમે જોયું હશે. તમે ફુગો એમને તમે મૂકશો તો ફુગો ક્યાં જશે, હંમેશા ઉપર જશે. જો એમાં જ્યાં સુધી હવા હશે ને ત્યાં સુધી ઉપર જાય, પછી પાછો ક્યાં આવી જશે, નીચે. તો આમાં પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગુ પડે છે. કારણ કે ફુગામાંથી હવા નીકળે એ ક્યાં આવે છે, નીચે તરફ આવે છે. એટલે આપણો નિયમ છે જેટલી હવા નીચે બળ લગાડશે એટલો જ ફુગો ક્યાં જશે, ઉપર જશે. જો વધારે હવા હશે ને ત્યારે ફુગો ઝડપથી ઉપર જશે. જેમ હવા ઓછી થઈ જાય ને એનો વેગ ઘટી જશે અને હવા જ્યારે શૂન્ય થઈ જાય ત્યારે પાછો ફુગો છે એ ક્યાં આવી જશે, નીચે આવી જશે. તો આ સ્ટ્રોમાં તમે ફુગો રાખેલો છે, જ્યારે તમે એમાંથી હવા કાઢી નાખશો એટલે ફુગો એની વિરુદ્ધ દિશામાં, હવા જ્યાંથી નીકળતી હશે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. એટલે ફુગો છે આપણે સ્ટ્રો સાથે લગાડેલો છે એટલે સ્ટ્રો પણ ગતિ કરશે આરામ દોરામાં. આ ઉદાહરણ પણ તમે ઘરે કરી શકો છો. એના પછી એક કસનળીનો તમારા ટેક્સ્ટ બુકમાં એક ફોટો આપેલો છે કે કસનળી છે, એનું અંદર પાણી ભરીને આપણે ઉપર બૂચ લગાવી દેવાનું છે અને એને આપણે જગ્યાએ લટકાવી દેવાનું છે. આ રીતે કસનળીને નીચેથી ગરમ કરશો એટલે અંદર પાણી છે. તમે કેમિસ્ટ્રીના ચેપ્ટરમાં જોઈ ગયા હતા, પાણીને ગરમ કરશો એટલે શું બનશે, એની વરાળ બનશે. જેમ જેમ વરાળ બનશે અંદર વાયુ બનતો જશે અને એક સમય એવો આવશે કે બૂચ છે એ આગળ તરફ નીકળી જશે. બૂચ આગળ ધકેલાશે એટલે કસનળીનો ક્યાં આવશે, પાછળની તરફ. જેટલું ઝડપથી બૂચ આગળ જશે એટલી ઝડપથી કસનળી ક્યાં આવશે, પાછળ આવશે. ઘણા બધા ઉદાહરણ છે, તમે પણ વિચારી શકો. સ્પ્રિંગ, તમે સ્પ્રિંગને એમ દબાવો, જેટલી દબાવશો એટલી ઉછળશે. આપણે કહેવત છે કે ભાઈ જેટલી તમે સ્પ્રિંગને દબાવો એટલી ઉછાળો લે. તમે ઓછી દબાવો તો ઓછી ઉછળશે, વધારે દબાવો તો વધારે ઉછળે છે. પછી તમને ખ્યાલ હોય, જો તમે જુનાગઢના હોય, તમે ભવનાથમાં ગયા હોય તો નાના છોકરાઓ છે જમ્પિંગમાં ઠેકડા મારતા હોય. જોયું હશે તમે, તમારા નાના ભાઈ બહેનો એ પણ હશે, જોયું હશે તમે. તમને પણ મન થતું હશે ઠેકડા મારવાનું, પણ ના પાસે મોટા છો એટલે. તો એમાં તમે જમ્પિંગમાં જ્યારે જાશો, તમે જેટલો જમ્પ લગાવશો નીચે એટલા તમે ક્યાં જશો, ઉપર જશો. તો આમાં પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગુ પડે છે. એટલે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો ઘણા બધા ઉદાહરણ છે, આમાં કોઈ સૂત્ર છે નહીં. ફરીથી પાછા ઉદાહરણ તમને ખાલી નામ આપી દઉં છું. પહેલા આપણે નિયમ જોઈ ગયા, પછી આપણે ફૂટબોલ વાળું ઉદાહરણ જોયું પહેલું, બીજું આપણે જોયું ચાલવાનું, ત્રીજું જોયું આપણે સ્પ્રિંગ વાળું જે આપણે આકૃતિ દોરેલી છે, ચોથું આપણે જોયું ગન વાળું, પાંચમું આપણે બોટ વાળું, છઠ્ઠું ત્યારબાદ જોઈ ગયા આપણે એક આપણે બંદૂક વાળું જોયું, પછી સ્કેટિંગ વાળું જોયું, ત્યારબાદ આપણે સાતમું જોઈ ગયા હતા ફુગા વાળું જે દોરીમાં સ્ટ્રો સાથે લગાડેલું હતું, આઠમું આપણે જોયું હતું એક સ્પ્રિંગ વાળું આપણે જોઈ ગયા દબાવવાનું, પછી આપણે જમ્પિંગ વાળું જોઈ ગયા હતા. તો આ બધા ઉદાહરણો છે. ટોટલ 9 થી 10 ઉદાહરણો મેં આપ્યા છે તમને. તમે તમારી રીતના પણ આવી રીતના ઉદાહરણ વિચારી શકો છો અને લિસ્ટ એક બનાવી શકો છો. તો આ હતો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. એકદમ સિમ્પલ છે,
અને બેમાંથી કોઈ પણ નિયમ તમે લખી શકો છો. આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. જો તમને આ સરળ લાગતો હોય તો આ પણ તમે લખી શકો છો. તો આ હતો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આવતા વિડીયોની અંદર હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ, જે મોસ્ટ આઈએમપી છે, આ ત્રણ નિયમમાંથી એક પ્રશ્ન પૂછાય અને વેગમાન સંરક્ષણનો પણ પૂછાઈ શકે છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ એનો આપણે સૂત્ર તાળવવાનું છે અને એના એક્ઝામ્પલ પણ આપણે જોવાના છે, એ પણ પૂછાઈ શકે છે. તો આવતા વિડીયોની અંદર આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોશું. આભાર. Yes! Yeah! Oh. Hey! Ah!